કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે, બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ। ચૈતર વસાવા સહિત બીજા જેટલા પણ આરોપીઓ છે એટલે એમના પત્ની અને બીજા જે ખેડૂતો છે એ બધા જ અત્યારે વડોદરાની જેલમાં કેદ છે। જેલ મુક્ત ક્યારે થશે એ મોટો પ્રશ્ન છે, કારણ કે સુનાવણી ગઈકાલે પૂર્ણ થઈ ગઈ। એના પછી હવે જે કોર્ટ ઓર્ડર આપવાનો છે 22 તારીખે ઓર્ડરનો દિવસ છે, પણ એ બધાની વચ્ચે મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવાએ જે કર્યું કે કેસમાં મુખ્ય જે આરોપી છે એના કારણે બીજા જેટલા પણ ખેડૂતો છે એમને કેમ જેલમાં છે, એ લોકો જેલ મુક્ત થવા જોઈએ, એમની સાથે આ ન થવું જોઈએ। છેલ્લા કેટલાય સમયથી મનસુખ વસાવા એ ઉમરપાડા અને એની આસપાસના જેટલા આદિવાસી ખેડૂતો છે એમને જમીન ખેડવા મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે એ વિષય પર બોલી રહ્યા છે। ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં બધી જ વાત કરવામાં આવી હતી। મનસુખ વસાવા સાથે અમે જ્યારે વાતચીત કરી હતી આ વિષય પર, ત્યારે એમણે એવું કહ્યું હતું કે હર્ષ સંઘવી પાસે સમય માંગ્યો હતો નાયબ મુખ્યમંત્રી પાસે, અને નાયબ મુખ્યમંત્રીએ સમય આપ્યો છે, એટલે એ વિસ્તારના ખેડૂતો અને નાયબ મુખ્યમંત્રી અને સાથે જેટલા મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓ ગાંધીનગર સુધી પહોંચ્યા છે। એ સમયે મનસુખ વસાવાએ એ આદિવાસી પર વાત કરી અને એવું કહ્યું કે જે નિર્દોષ ખેડૂતો જે છે આ કેસમાં ફસાયેલા એ લોકો હવે બહાર નીકળવા જોઈએ। ચૈતર વસાવા કેસમાં હવે મનસુખ વસાવા શું કરવાના છે પણ મોટો પ્રશ્ન છે। 22 તારીખે નિર્ણય સામે આવશે કે શકુંતલા વસાવા અને બીજા જેટલા પણ ખેડૂતો છે એ જેલ મુક્ત થાય છે કે કેમ। ચૈતર વસાવાની ફાઇલ ક્યારે ટેબલ પર આવે છે, એના ઉપર ક્યારે સુનાવણી થાય છે એ પણ સમય બતાવશે। અત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાના કેસ પર જે કહ્યું છે તે સાંભળો। વસાવાના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતો હતો, એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે। ઘટના જે મારી ઊંડાણમાં જોવું નથી, તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી। હવે કદાચ એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો। અને આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે, બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ। એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ક્યાંની સાથે કોઈ નિસ્બત નથી। અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે, અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરી છે, અને કોઈ બધા પોઝિટિવ છે। અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે, એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે। તો બધા માટે એક સરખો નિર્ણય આવવો છે અને ન્યાય બધાની સાથે મળવો છે, એ રીતના બધા પોઝિટિવ છે। પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે, અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વંશ નીતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે। પણ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર બ્રેક